સમજો નવી રીત શરૂ થશે હવે. ઓકે, એક દાખલો સમજો, બધા દાખલામાં ખબર પડશે, માત્ર આકૃતિ બદલાતી રહેશે, બાકી બધું એક સરખું જ આવતું રહેશે બેટા. સમજીએ. 200 મીટર ઊંચી ટેકરી પરથી અવલોકન કરતા 200 મીટર ઊંચી ટેકરી પરથી અવલોકન કરતા એક જ દિશામાં આવેલા બે વાહનોના અવશેષ કોણના માપ, એક જ દિશામાં આવેલા બે વાહનોના અવશેષ કોણ શબ્દ કીધો. મતલબ આપણે ટેકરી ઉપર ઊભા છીએ અને ઉપરથી આપણે નીચેના બે વાહનો જોઈએ છીએ. તો ઉપર ઊભા મતલબ ક્ષિતિજ રેખા ઉપર આવી, તો ત્યાંથી નીચે જોઈએ છીએ, તો અવશેષ કોણ શબ્દ આવ્યો એટલે તમારે ક્ષિતિજ રેખા દોરવી પડશે. ઓકે, આગળ સમજીએ. અનુક્રમે 30 અને 60 માલુમ પડે છે, તો એક જ રેખા પર આવેલા બે વાહન વચ્ચેનું અંતર શોધો. સમજો, દાખલામાં અમુક પ્રકારની આકૃતિઓ હશે. સૌથી પહેલી વસ્તુ આપણે જમીન દોરીશું. આ જમીન, બરાબર, એના ઉપર આ ટેકરી હું નામ આપતો જો એટલે તમને એક એક કરી ખબર પડતી જાય. આ AB એટલે ટેકરી અને આ છે જમીન, બરાબર છે. આ AB નું માપ કેટલું છે? 200 મીટર ઊંચી ટેકરી પરથી અવલોકન કરતા, મતલબ આ AB નું માપ કેટલું થશે? 200 મીટર, બરાબર. આ માપ 200 મીટર. આ ટેકરી પરથી ઉપરથી અવલોકન કરતા ટેકરીની એક જ દિશામાં, જો કોઈકવાર દાખલો આવે અલગ અલગ દિશામાં, પૂર્વ પશ્ચિમ દિશામાં, ઉત્તર દક્ષિણ દિશામાં, તો સામ સામે આવે, તો એક આ બાજુ એક આ બાજુ, એક જ દિશા કીધેલું છે. એક જ દિશામાં આવેલા બે વાહનો, એક આપણે અહીંયા માની લઈએ, એક વાહન અહીંયા માની લઈએ, તો બે જગ્યાએ બે વાહન, હું બંનેના નામ આપી દઉં. એક વાહનનું નામ C, એક વાહનનું નામ D, બરાબર. બે વાહનોના અવશેષ કોણ એટલે ઉપરથી નીચે જોયું, આ રેડ કલર લાઈન નીચે જોયું આપણે, અહીંથી આપણે આને અહીંયા નીચે જોયું. અવશેષ કોણ અનુક્રમે, અવશેષ કોણ કોની સાથે મપાશે? તો ક્ષિતિજ રેખા સાથે મપાશે. આ ક્ષિતિજ રેખા, આ ક્ષિતિજ રેખા સાથે આ ખૂણાનું માપ એટલે કે એક ખૂણો આપણે આ લખીશું અને એક ખૂણો ક્ષિતિજ રેખા સાથે આટલો લખીશું, બરાબર. એક આનો ખૂણો અને એક આ ખૂણો, બંને ખૂણાના માપ અનુક્રમે 30 અને 60 અંશ માલુમ પડે છે. તો કોનું માપ 30 ને કોનું 60 લખવાનું? બેમાંથી 30 કરો, આ કે આ કયો ખૂણો 30 લખવાનો? તો જે ખૂણો નાનો હોય એ 30 નો, જે મોટો ખૂણો હોય 60 નો. તો જુઓ, આની સાથે આ પહેલી જે લાઈન આવી એ ખૂણો નાનકડો થયો, બરાબર, અને આની સાથે આ ખૂણો જે આવ્યો મોટો ખૂણો થયો. તો મતલબ આ નાનો ખૂણો થયો તો આ 30 અંશનો લખાશે અને આ મોટો ખૂણો થયો તો આ 60 અંશનો લખાશે, બરાબર. સમજ્યા? અવશેષ કોણના માપ 30 અંશ અને 60 અંશ માલુમ પડે છે. તો આ એક જ રેખા પર આવેલા બે વાહનો વચ્ચેનું અંતર શોધો. આ શોધવાનું છે. આ બ્લેક કલરની જે લાઈન દેખાય છે એનું માપ તમારે શોધવાનું છે, બરાબર. તો હું એને કહી દઉં x મીટર, એનું માપ x કહી દઈએ આપણે, બરાબર. હવે સમજો, આ દાખલાની અંદર તમારે જ્યારે બે ખૂણાના દાખલા આવે ત્યારે આકૃતિમાં બે વસ્તુ ધારવી પડશે. એકને x કીધો તો બીજા એકને આપણે y કહેવાનું. ઓકે, હું તમને કેટલીક વસ્તુ સમજાવું છું, સમજી લો. દાખલામાં એક જ સરખી રીત છે. આપણે શું કરવાનું? y કોને ધારવાનું? જે રિયલ વસ્તુ હોય ને એને y ધારવાનું. મતલબ આ લાઈનમાં અથવા આ ઊભી લાઈનમાં જેની કિંમત ન આપી હોય એવી કોઈ પણ એક વસ્તુનો y ધારવાનું, બરાબર. જો આનું માપ 200 આપ્યું છે, આનું માપ x મળ્યું, આનું માપ નથી તો આપણે આનું માપ y ધાર લઈએ. તો હું BC નું માપ ધારી લઉં y. આખા BD નું માપ લખવું હોય તો શું લખાશે? x y લખાશે, લખાય ને? એટલે એ ધારવાની જરૂર નથી, આપણે y ધારી લીધા. બીજું કામ, પહેલું કામ y ક્યાં ધારવાનું એ નક્કી કરવાનું. બીજું કામ, અવશેષ કોણ શબ્દ આવશે એટલે ખૂણા હંમેશા ઉપર હશે. આ ઉપરવાળા ખૂણાઓને નીચે લાવવાના. કઈ રીતે લવાય? z બનાવીને લાવી શકાય. z બનાવલે યુગ્મ કોણ થાય. યુગ્મ કોણમાં ઉપરનો નીચેનો બે ખૂણાના માપ સરખા હોય. તો જુઓ, આ z બન્યું, આ એક z બન્યો અને આ નીચો z બન્યો. થયા બે z. જો આ z બન્યો તો અહીંયાથી આ ખૂણો નીચે અહીંયા આવે તો આ જગ્યાએ આવે, તો આનું આ ખૂણાનું માપ થશે 30 અંશ, બરાબર. આ z બન્યો તો આ z સાથે 30 નો ખૂણો હતો એટલે નીચે 30 આવે. અહીંયા z બન્યો તો મતલબ ઉપરવાળો ખૂણો નીચે આવશે તો આ ખૂણાનું માપ 60 અંશ થશે. બે જગ્યાએ ઉપરવાળા ખૂણા નીચે લાવવાના, બરાબર. બીજી એક વસ્તુ કહું, હંમેશા યાદ રાખો, જ્યારે આ ટાઈપના બે ખૂણા આવે તો જે નજીકનો ખૂણો હોય મોટો હોય અને દૂરનો ખૂણો હોય એ નાનો હોય. આપણે કોઈ ટાવર હોય, ટાવરની નજીક જઈને જોઈએ તો બહુ ઊંચું જોવું પડે,
અને દૂરથી ટાવર જોતા હોય તો બહુ ઊંચું ના જોવું પડે, એટલે નજીક જઈને જોઈએ તો ઊંચો ખૂણો થયો, વધારે મોટો ખૂણો થાય ને, એટલે નજીક વાળો ખૂણો મોટો હોય અને દૂર વાળો ખૂણો નાનો હોય. ઓકે, આ વસ્તુ યાદ રાખવાની, નજીકમાં મોટો ખૂણો, દૂર નાનો ખૂણો. આપણે અહીંયા x શોધવું છે, બે વાહન વચ્ચેનું અંતર શોધવું છે. શું કરવાનું દાખલામાં હું તમને શીખવાડું. સૌથી પહેલા આપણે આનું વર્ણન લખી લઈએ. શું લખાશે? AB બરાબર ટેકરીની ઊંચાઈ, AB બરાબર ટેકરીની ઊંચાઈ કેટલી? 200 મીટર. પછી BC બરાબર y, CD બરાબર બે વાહન વચ્ચેનું અંતર, બે વાહન વચ્ચેનું અંતર કેટલું? x મીટર. આ x ની કિંમત આપણે શોધવાની છે. બરાબર છે? હવે હું તમને દાખલો ગણવાની ટ્રીક સમજાવું. તમારે શું કરવાનું? આકૃતિમાં બે કાટકોણ ત્રિકોણ શોધવાના. તમને બે કાટકોણ ત્રિકોણ દેખાય છે આકૃતિમાં? નામ બોલો તો. એક ત્રિકોણ ABC કે જેમાં ખૂણો 60 નો આવી જશે. બરાબર? હવે જો વચ્ચેનો રેખાખંડને ભૂલી જાઓ તો તમને એક નવો ત્રિકોણ મળે ABD. આ મોટો ત્રિકોણ. તો તે વચ્ચે વાળું ભૂલી જવાનું. ABD બરાબર, જેમાં 30 અંશનો ખૂણો આવશે. તમારે સૌથી પહેલું કામ બંને ત્રિકોણમાં y ની કિંમત શોધવાની. પહેલા કોની કિંમત શોધવાની બેટા? y ની કિંમત. ઓકે, y ની કિંમતો બંને ત્રિકોણમાં શોધાઈ જાય પછી એ બંનેની y ની કિંમતો સરખાવવાની, સાદુરૂપ આપવાનું, તમને x ની કિંમત મળશે. આ બધા દાખલામાં આ જ રીત કરવાની. શું કરવાનું ફરી કહું? બે કાટકોણ ત્રિકોણમાં પહેલા y શોધો. આપણે ખરેખર x ની કિંમત જોઈએ તો ડાયરેક્ટ x નહીં મળે, પહેલા y શોધવો પડે. y થી શરૂ કરીને રસ્તો x સુધી જાય છે. તો બંને ત્રિકોણમાં પહેલા y શોધો, પછી y ની કિંમત સરખાઈ દેવાની, સાદુરૂપ આપી x ની કિંમત મળશે. ઓકે, શરૂઆત કરીએ. સૌથી પહેલા લઈએ ત્રિકોણ ABC લઈએ. જો સમજજો, ધ્યાન રાખીને અહીંયા જોતા રહેજો. ત્રિકોણ ABC માં માપકોણ ખૂણો B બરાબર 90 અંશ. બરાબર? માટે અહીંયા જો 60 સામેની બાજુ, પાસેની બાજુ, તો કયું સૂત્ર આવશે? tan 60. tan 60 સામેની બાજુ એટલે AB છેદમાં પાસેની બાજુ એટલે BC. બરાબર છે? tan 60 ની વેલ્યુ કોઠા પરથી બોલો, √3. √3 AB નું માપ 200 છેદમાં BC નું માપ y, માટે y બરાબર 200 છેદમાં √3 થઈ જશે. આ y ની કિંમત આવી ગઈ. અહીંયા √3 ની કોઈ જ કિંમત આપણે મૂકવાની નહીં, આપણે આનો લખી દેવાનું. આ y ની કિંમત આવી ગઈ, પરિણામ નંબર 1. બરાબર છે? હવે બીજો ત્રિકોણ લેવાનો, ત્રિકોણ ABD ત્રિકોણ લઈએ. બરાબર? કે ત્રિકોણ ABD માં માપકોણ ખૂણો B બરાબર 90 અંશ. બરાબર છે? ABD ત્રિકોણ લીધો મતલબ કે આમાં 30 અંશનો ખૂણો આવશે અને એના આધારે આ સામેની અને પાછળની બાજુ લખાશે. બરાબર? એ વખતે તમારે 60 અંશનો ખૂણો ભૂલી જવાનો અને 30 ના આધારે લખવાનું. તો શું લખાશે? tan 30 અંશ બરાબર સામેની બાજુ એટલે આ 30 અંશના ખૂણાની સામેની બાજુ એટલે AB આવશે. આ લાઈન ભૂલી જવાની. તો AB ના છેદમાં પાસેની એટલે BD આવશે. તો શું લખાશે? tan 30 અંશ બરાબર AB ના છેદમાં BD. ઓકે, tan 30 ની વેલ્યુ આપણને ખબર છે થાય 1/√3. એના બરાબર AB એટલે 200 છેદમાં x + y. BD એટલે આખા BD નું માપ, y અને x નો સરવાળો કરવાનો, તો x + y. ઓકે, હવે જો x + y ઉપર લઈ જાઓ, √3 આ તરફ લઈ જાઓ, તો શું લખાશે આપણી જોડે? લખાશે આવું x + y એના બરાબર 200√3. બરાબર છે? હવે y શોધવાના આપણે. અત્યારે x નહીં શોધવા, અત્યારે y શોધવાનું. તો x ને બી બાજુ જવા દો, તો આપણા પાસે કિંમત થશે y બરાબર 200√3 - x. ઓકે, આ આપણા માટે બીજી કિંમત થઈ ગઈ 200√3 - x. આ y ની કિંમત આવી ગઈ. આ પરિણામ નંબર 2. જો પરિણામ 1 માં y ની કિંમત એ 200/√3, પરિણામ 2 માં y ની કિંમત એ 200√3 - x. હવે આ બંને પરિણામને સરખાવવાના. એટલે આપણે લખવાનું કે પરિણામ 1 અને 2 માં y ની કિંમત સરખાવતા પરિણામ 1
અને 2 માં y ની કિંમત સરખાવતા હંમેશા આ કામ કરવાનું, બંનેની અંદર y શોધાઈ જાય પછી બંનેના y સરખાવવાના. તો જુઓ આના બરાબર આ લખાશે એવું, એટલે શું લખાશે 200√3 x અથવા 200√3 x બરાબર 200/√3 થઈ જશે આવું. હવે આપણે x ની કિંમત શોધવી છે, મતલબ x ને જવા દઈએ પેલી સાઈડ, 200/√3 ને આ સાઈડ આવવા દઈએ. તો શું લખાશે x પેલી સાઈડ જશે તો +x થઈ જશે, 200/√3 આ બાજુ આવશે તો અહીંયા 200√3 તો ઓલરેડી હતા, -200/√3 આવી જશે. સમજી ગયા? હવે અહીંયાથી √3 લસા લેવો હોય તો √3 લસા લઈને દાખલો ગણાય. જો √3 લસા ન લેવો હોય તો 1/√3 અને આ √3 બંનેની કિંમત મૂકી એ રીતે પણ દાખલો આગળ ગણી શકાય. આપણે અહીંયા √3 લસા લઈએ તો શું લખાશે જુઓ x બરાબર /√3, આ √3 ગુણાઈ જાય તો √3 ગુણ્યા √3 એટલે 3 થાય અને 3 ગુણ્યા 200 એટલે 600 થાય, 600 - 200. સમજ્યા? ફરી એકવાર √3 ઉપર આયા તો 3 થયા, 3 ગુણ્યા 200 એટલે 600 - 200/√3 માટે x બરાબર 600 માંથી 200 જાય તો 400 બાકી રહેશે એના /√3. બરાબર છે? આ √3 ની કિંમત આપણે √3 છેદમાં આયા તો શું કરીએ છીએ બંનેને ઉપર નીચે √3 વડે ગુણી દઈએ તો શું જવાબ આવશે અહીંયા માટે x બરાબર 400√3 એના ભાગ્યા 3. બરાબર? આનું સાદુરૂપ તમારે આપવાનું 400 ભાગ્યા 3 કરવાના, જે જવાબ આવે એને √3 સાથે ગુણી દેવાનો. ઓકે? અહીંથી આગળનો જવાબ તમારા માટે છોડું છું. x બરાબર તમે 400 ભાગ્યા 3 કરો તો જવાબ આવશે 133.33. બરાબર? 133.33 અને 1.73. આ બંનેનો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે x બરાબર ખાલી જગ્યા મીટર. એ જવાબ તમારા x ની કિંમત થઈ. ઓકે? એના પછી આગળ માની લો કે તમારે અહીંથી જ દાખલાને આગળ વધારવો છે તો વધારી શકાય. આ નથી કરવું અને અહીંથી દાખલાને આગળ કરવો છે તો શું કરી શકાય? અહીંયા √3 ની કિંમત લખાય 200 1.73 -200 0.58. 200√3 ની કિંમત 1.73, 1/√3 ની કિંમત 0.58. બરાબર? આનો ગુણાકાર અંદર કરી દો તો થશે 346 - 58 દુ 116. બરાબર? નીચેના પોઈન્ટ 2 મીટરના આધારે કપાઈ જશે તો અહીંયા જવાબ આવશે 230 મીટર. તો સમજો અહીંયા x ની કિંમત આવી 230 મીટર. તમે આ રીતે ગુણાકાર કરશો તો એની પણ કિંમત સમથિંગ આટલી જ આવશે. બરાબર? તમે જે રીતનો દાખલો ગણો છો, સાદુરૂપ આપો છો એ પ્રમાણે જવાબમાં નાનું મોટું વેરિએશન આવી શકે. તો ગભરાવાની જરૂર નથી. તમે જે પણ કિંમત મૂકી હશે એના આધારે જવાબ સાચો હશે, ગુણાકાર ભાગાકાર સાચા હશે, તમને એના આન્સર માર્ક્સ પૂરેપૂરા મળશે. બરાબર? બને ત્યાં સુધી આપણે આ રીતે ગણવાનો પ્રયત્ન કરશું. આવું ગણીને કરવું હોય તો પરફેક્ટ જવાબ પણ એનાથી લાવી શકાશે. રીતમાં તમને ખબર પડી જશે. પહેલા એક ત્રિકોણમાં y શોધ્યા, બીજા ત્રિકોણમાં y શોધ્યા, બંનેના y સરખાયા, સાદુરૂપ આપી x શોધ્યા. બરાબર? તો આ રીતે દાખલો તૈયાર થયો. અહીં તમે લખી શકો બે વાહન વચ્ચેનું અંતર. જવાબ લખવાનો બે વાહન વચ્ચેનું અંતર કેટલું થશે 230 મીટર થાય. ઓકે? દાખલો લખી લો, આખા દાખલાની નોટ્સ તૈયાર કરો. એક પેજમાં એક જ દાખલો આવશે અને પછી આગળના 8મા દાખલા તરફ